હા પપ્પા, ફોન મૂકું. સાંભળો છો, મારા પપ્પાનો ફોન હતો. મારા પપ્પાએ એવું કીધું કે આવતા મહિને છે ને મારા ભાઈના લગ્ન છે, તો આપણે લોકોએ છે ને 10 દિવસ વહેલું જવાનું છે, તો આપણે જઈશું ને? હા, કેમ નહીં? એમાં પૂછવાનું થોડી ન હોય. તારા ભાઈના લગ્ન છે, તારે તો જવાનું જ હોય ને. તારે મતલબ તમે નહીં આવો? ના, હું નહીં આવી શકું, કેમ કે મારે આવતા મહિને મારી કંપનીનું ઓડિટ છે, એટલે સર મને રજા નહીં આપે. એટલે તું એક કામ કર, તું જા, હું લગ્નના આગલા દિવસે આવી જઈશ. મારા ભાઈના લગ્ન છે અને તમે નહીં આવો, એ વળી કેવી વાત થઈ? મને એકલીને નહીં ફાવે. તમે ક્યાંક બહાનું તો નથી કાઢતા ને? બહાનું? હું કોઈ બહાનું નથી બનાવતો. તમે મારી કસમ ખાઈને કહો કે તમે કોઈ બહાનું નથી કાઢતા. જો હું તારા ઘરે આવું છું ને, એટલે તારા મમ્મી પપ્પા મારી અને તારા મોટા જીજાજીની તુલના કરે છે. હું એક નાનકડી કંપનીમાં જોબ કરું છું અને તારા જીજાજી મોટા ધંધાદારી છે, એટલે હર હંમેશા તારા પપ્પા છે ને એ મને એમની આગળ નીચું બતાવવાની કોશિશ કરતા હોય છે, એટલે હું તારા ઘરે આવતો નથી. બસ આટલી જ વાત છે? તે હું મારા ભાઈના લગ્નમાં નહીં જાઉં તો કે એવું તો નથી કે મારા ભાઈના લગ્ન નહીં થાય? મતલબ જ્યાં મારા પતિની ઇજ્જત નહીં થાય ને ત્યાં હું જવાનું પસંદ નહીં કરું, પછી ભલે ને મારું પિયર જ કેમ ના હોય. જ્યાં તમારું માન સન્માન ના હોય ને ત્યાં ક્યારેય ના જવું, નકર પાછળથી પસ્તાવું પડશે. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.